જો ડુ નોટ એન્ડ ડઝ નોટ એ કઈ રીતના પ્રયોગ થતા હોય છે તે તમે જોવો છો. ડુ નોટ ક્યાં આવે છે? સબ્જેક્ટ તરીકે વી હોય, યુ હોય, ધે હોય ત્યારે હંમેશા ડુ નોટ આવતું હોય છે. બરાબર, આઈ ઇન્ક્લુડ કરજો. આઈ, વી, યુ, ધે સાથે હંમેશા ડુ નોટ આવે છે. એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. પણ હી, શી, ઇટ, રામ આ ત્રીજો પુરુષ એકવચન હોય ને ત્યારે ડઝ નોટ આવે છે. બરાબર, નકાર વાચકમાં આપણે જેમ જોયું તો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદના છેડે એસ લાગે છે, તો અહીંયા પણ સિમ્પલ ડુ છે. બરાબર, ડુ નું જ અહીંયા ડઝ બને છે એસ લાગીને, એટલે જ ડઝ થયું છે અહીંયા. બરાબર, હી સાથે ડઝ નોટ, આ તો નેગેટિવ છે એટલે હી, શી, ઇટ અને રામ આ ચારેય સાથે ડઝ નોટ આવે છે. ઉદાહરણ તમે જોયું, મોહન ત્રીજો પુરુષ એકવચન છે, રામ અહીંયા કોઈ પણ નામ હોય દુનિયાનું એક્સ વાય ઝેડ કોઈ પણ નામ હોય તો નામ હંમેશા ત્રીજો પુરુષ એકવચન હોય છે એટલે ડઝ નોટ. મોહન ડઝ નોટ પ્લે ક્રિકેટ, મોહન ક્રિકેટ રમતો નથી. બરોબર, અહીંયા યુ છે, યુ ક્રિયાપદ કરતા હશે તો એમાં શું આવશે? ડુ નોટ આવશે કે ડઝ નોટ? તો આપણે જોયું છે અહીંયા યુ સાથે ડુ નોટ આવે છે, તો અહીંયા આપણે યુ સાથે યુ ડુ નોટ કમ ટુ સ્કૂલ આવી રીતના ડુ નોટ એન્ડ ડઝ નોટ નો ઉપયોગ થતો હોય છે. બરોબર.